પોલીસની ભરતીને લઈને રાજ્ય સરકારે નવો નિયમ બહાર પાડ્યો છે। આ નિયમની જાહેરાત થતાં જ ઘણા બધા વિદ્યાર્થીઓ નાખુશ થયા છે। એમાં ખાસ કરીને ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓએ નારાજગી બતાવી છે ભાજપની સરકારના આ નિર્ણયથી। પોલીસ ભરતીના આ નવા નિયમ અનુસાર આ વખતે પોલીસ ભરતી માટેનો માત્ર લેખિત પરીક્ષા જ આપવાની રહેશે। એટલે કે પહેલાંના સમયમાં જે રીતે વિદ્યાર્થીઓને પોલીસની ભરતીમાં પાસ થવા માટે લેખિત પરીક્ષા અને રનિંગ ટેસ્ટ એમ બંને આપવાનું હતું, એની જગ્યાએ હવે રનિંગ ટેસ્ટ એટલે કે દોડની જે પરીક્ષા હતી એને નીકાળી દેવામાં આવી છે અને રદ કરી દેવામાં આવી છે। એટલે હવે માત્ર લેખિત પરીક્ષામાં જ વિદ્યાર્થીઓને પાસ થવાનું રહેશે અને એના આધારે જ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે। એટલે આ નિયમ ઓબીસી એસટી એસસીના જે વિદ્યાર્થીઓ છે એ ઘણા બધા નાખુશ થઈ ગયા છે અને એમનું કહેવું એવું છે કે આ નિયમથી અમને ઘણું બધું નુકસાન છે, જ્યારે સવર્ણ જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ છે એમને ફાયદો થશે। આજના વિડીયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ નિયમ કઈ રીતે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક સાબિત થશે અને સવર્ણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થશે અને શું છે આના પાછળની રણનીતિ એ સમજવાનો પ્રયત્ન કરીએ। વર્ષો પહેલાં પોલીસ ભરતીની પરીક્ષાની જે પદ્ધતિ હતી એમાં પહેલાં લેખિત પરીક્ષા લેવામાં આવતી અને એમાં જે વિદ્યાર્થીઓ પાસ થાય એમને પછી રનિંગ ટેસ્ટ આપવાનો રહેતો। આગળ જતાં સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો કે જેમાં રનિંગ ટેસ્ટને પહેલાં કરી દીધો અને એ રનિંગ ટેસ્ટમાં જે વિદ્યાર્થીઓ પાસ થાય છે એમને પછી લેખિત પરીક્ષા આપવાની રહેતી। આ નિર્ણય ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થયો, કેમ કે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ એમને રનિંગ ટેસ્ટમાં પાસ થવું એ સરળ હતું, જ્યારે લેખિત પરીક્ષામાં પાસ થવું થોડુંક અઘરું હતું। જ્યારે અપર કાસ્ટ જે હતી, જે સવર્ણ વર્ગની જે જ્ઞાતિઓ હતી એમના માટે રનિંગ ટેસ્ટમાં પાસ થવું અઘરું હતું અને લેખિત પરીક્ષામાં પાસ થવું સરળ હતું। એટલે આ નિયમ અમુક જ્ઞાતિના લોકો માટે ફાયદાકારક હતો તો અમુક જ્ઞાતિના લોકો માટે નુકસાનકારક હતો। આગળ જતાં સરકારમાં બેઠેલા નેતાઓએ વિચાર કર્યો કે આ તો આપણે આપણા જ પગ ઉપર કુહાડી મારી રહ્યા છીએ, આપણા જ વિદ્યાર્થીઓને આપણે પાછા ધકેલી રહ્યા છીએ અને બીજી વર્ગના જ્ઞાતિના લોકોને આપણે સરકારી નોકરી આપી રહ્યા છીએ। એટલે સરકારે ફરીથી આ નિર્ણયને બદલી દીધો કે જેમાં રનિંગ ટેસ્ટને હંમેશા માટે રદ કરી દીધો અને માત્ર લેખિત પરીક્ષાથી જ પોલીસની ભરતી કરવામાં આવશે। ગુજરાતની બધી જ જ્ઞાતિઓને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલી છે, અનામત વર્ગની જ્ઞાતિઓ અને બિન અનામત વર્ગની જ્ઞાતિઓ। બિન અનામત વર્ગની જ્ઞાતિઓ એટલે કે ઈડબ્લ્યુએસ, જનરલ કાસ્ટ, સવર્ણ જ્ઞાતિ જેને આપણે કહીએ છીએ, જ્યારે અનામત વર્ગની જ્ઞાતિઓ કે ઓબીસી એસટી એસટી કે જે મોટાભાગના જે પછાત સમાજો રહેલા છે એનો સમાવેશ એમાં થાય છે। બિન અનામત વર્ગની વાત કરીએ તો બિન અનામત વર્ગની જે જ્ઞાતિઓ છે, જે સવર્ણ જ્ઞાતિના જે લોકો છે એઓ ઘણા વર્ષોથી હંમેશા તેમને સારું એવું શિક્ષણ મળ્યું છે, સારી એવી સુવિધા મળી છે, આર્થિક રીતે તેઓ પણ સદ્ધર સમાજોમાંથી આવતા હોય છે। એટલે એના કારણે ત્યાંના વિદ્યાર્થીઓ પણ હોશિયાર હોય છે અને એમના માટે એ લેખિત પરીક્ષામાં પાસ થવું સરળ બની જતું હોય છે। જ્યારે અનામત વર્ગની જે જ્ઞાતિઓ છે, ઓબીસી એસટી એસટીના જે વિદ્યાર્થીઓ છે એમને કોઈ પણ જાતનું સારું એવું શિક્ષણ નથી મળતું, ગામડાઓમાં રહેતા હોય છે, આર્થિક રીતે તેઓ સદ્ધર નથી હોતા। એટલે આ બધા કારણોસર તેઓ રનિંગ ટેસ્ટમાં તો પાસ થઈ જતા હોય છે, કેમ કે ફિઝિકલી તેઓ બહુ ફિટ હોય છે, જ્યારે એમના માટે લેખિત પરીક્ષામાં પાસ થવું થોડુંક અઘરું હોય છે। એટલે આ રીતે આ જે નિયમ છે એ અમુક વિદ્યાર્થીઓ માટે ફાયદો કરાવશે જ તો અમુક વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક સાબિત થાય છે। તો આ રીતે અનામત વર્ગની જ્ઞાતિઓ અને બિન અનામત વર્ગની જ્ઞાતિઓ વચ્ચે આટલો તફાવત રહેલો છે। એટલે કે બિન અનામત વર્ગની જે જ્ઞાતિઓ છે, જનરલ કાસ્ટ ને ઈડબ્લ્યુએસ, એ લોકો માટે આ નિયમ ફાયદાકારક છે, કેમ કે એમના માટે રનિંગ ટેસ્ટ નહીં પરંતુ લેખિત પરીક્ષા વધારે મહત્ત્વની રહેલી હોય છે। જ્યારે ઓબીસી એસટી એસટીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ નિયમ નુકસાનકારક સાબિત થવાનો છે, કેમ કે એમના માટે રનિંગ ટેસ્ટ નથી, કેમ કે રનિંગ ટેસ્ટ એમના માટે સ્ટ્રેન્થ રહેલી છે ને એમાં તેઓ પાસ થવું એમના માટે સરળ હોય છે। 2015ના સમયગાળામાં દરેક લોકો શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ સમજી ગયા અને દરેક સમાજ એ શિક્ષણ તરફ વળવા લાગ્યો। એ સમયે પોલીસ ભરતીનો જે નિયમ રહેલો હતો એમાં હતું કે પહેલાં રનિંગ ટેસ્ટ લેવામાં આવશે, એમાં જે વિદ્યાર્થીઓ પાસ થાય એ પછી લેખિત પરીક્ષામાં પાસ થવાનું રહેશે। એટલે એવા સમયમાં ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ ઘણા બધા પોલીસ પણ બની ગયા, કેમ કે એમના માટે રનિંગ ટેસ્ટમાં પાસ થવું થોડું
ખૂબ જ સરળ હતું, પછી તેઓ લેખિત પરીક્ષા પણ પાસ કરી દેતા હતા. અને આજના સમયે પણ તમને સ્પષ્ટ રીતે જોવા મળશે કે જે પણ સરકારી નોકરીઓમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતો હોય એ જગ્યાએ ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ બહુ વધારે સંખ્યા હોય છે, જોવા મળતી હોય છે. જ્યારે માત્ર લેખિત પરીક્ષાના આધારે જે સરકારી નોકરીઓ મળતી હોય છે એમાં મોટા ભાગે સવર્ણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે. જોકે એવું કોઈ સવર્ણ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો વિરોધ નથી કરી રહ્યું, પરંતુ એક ફાઉન્ડેશન રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જો એક પછાત સમાજનું એક ફાઉન્ડેશન જો જોઈએ તો એના પછાત રહી જવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આવા નિયમો પણ જોવા મળતા હોય છે. અને રાજ્ય સરકારનો જે આ નિયમ છે એમાં પણ એવું જોવા મળી રહ્યું છે કે અનામત વર્ગની જે જ્ઞાતિઓ રહેલી છે એમને આ નિયમ નુકસાન કરાવશે. ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી એક ટેગલાઇન રહેલી છે, સૌનો સાથ સૌનો વિકાસ. પોલીસ ભરતીના આ નિયમ અનુસાર હવે કદાચ એવું દેખાઈ રહ્યું છે કે સૌનો સાથ તો મળી રહ્યો છે, પરંતુ સૌનો વિકાસ ક્યાંય દેખાતો નથી. કેમ કે આ નિયમ મુજબ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને તો ફાયદો થશે, પરંતુ અનામત વર્ગની જે જ્ઞાતિઓ છે ઓબીસી એસટી એસસી એ વિદ્યાર્થીઓને નુકસાન પણ થશે. એટલે તમે જ વિચાર કરો કે જો અનામત વગર પણ જો જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓ આટલા બધા આગળ જોવા મળતા હોય તો આવા નિયમો કે જે એમને ફાયદો કરાવશે એવા નિયમો જો મળી જશે તો એમને કેટલો મોટો ફાયદો થશે. અને પોલીસ જેવી નોકરીઓમાં રનિંગ ટેસ્ટ હોવો ખૂબ જ જરૂરી પણ છે, કેમ કે પોલીસને ફિઝિકલી ફિટ હોવું તો ખૂબ જ જરૂરી છે. એટલે આ નિયમ કઈ રીતે બનાવવામાં આવ્યો છે એના પાછળનું હજી સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ જાતનું લોજિક નથી જોવા મળતું. એટલે પોલીસની ભરતીમાં ફેરફાર કરીને આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય તો કર્યો જ છે, પરંતુ એની સાથે સાથે એક બીજો પણ અન્યાય કર્યો છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2024-25નું જે બજેટ જે રજૂ કર્યું એમાં બિન અનામત વર્ગની જ્ઞાતિઓ કે જે સમથિંગ 14 કે 15 જેવી જે જ્ઞાતિઓ છે એમના માટે 1000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે અનામત વર્ગની જે જ્ઞાતિઓ છે ઓબીસી એસટી એસસીની જે જ્ઞાતિઓ છે કે જે સમથિંગ 140 જેવી નાની મોટી જ્ઞાતિઓ છે એમના માટે માત્ર 16 કરોડ ફાળવવામાં આવ્યા છે. તમે જ વિચાર કરો, ક્યાં 1000 કરોડ અને ક્યાં 16 કરોડ રૂપિયા. એટલે એક પ્રકારે કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ વખતે એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ઓબીસી એસટી એસસીના લોકો સાથે તે અન્યાય તો કરી રહી છે. મનમાં સવાલ થતો હશે કે સરકાર આવું કેમ કરે છે, પરંતુ સરકારને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ઘણા વર્ષોથી સરકાર રહેલી છે, પરંતુ ભાજપની આ જે સરકાર છે એ સરકારમાં છે કોણ? મોટા ભાગે સવર્ણ વર્ગના લોકો રહેલા છે. ગુજરાતના આજ સુધીના બધા જ મુખ્યમંત્રી અને મંત્રીઓનું લિસ્ટ તમે જો ચેક કરશો તેમાં મોટાભાગના બધા જ મુખ્યમંત્રીઓ અને બધા જ મંત્રીઓ એ સવર્ણ વર્ગના નેતાઓ રહેલા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બહુ મોટો ભાગ ભજવતું હોય તો એ છે આરએસએસ. અને આરએસએસ એ સવર્ણ વર્ગનું એક મોટું સંગઠન રહેલું છે. એટલે આખી જે સરકાર જે ચાલી રહી છે એ સવર્ણ લોકોના નેતાઓની રહેલી છે. એટલે એના જ કારણે આ સવર્ણ વર્ગની સરકારે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ માટેનો જ એક આ નિર્ણય લીધો હોય એવું જોવા મળી રહ્યું છે. ફરીથી કહી દઉં, હું કોઈ પણ રીતે અપર કાસ્ટના વિદ્યાર્થીઓનો વિરોધ નથી કરતો, કેમ કે એ પણ જો નોકરીએ લાગતા હોય તો એના પાછળના ચોક્કસ કારણો છે. તેઓ કે એમને ખૂબ મહેનત પણ કરતા હોય છે, પરંતુ એમના પાછળ બીજા પણ જે કારણ રહેલા છે એ છે એમના ફાઉન્ડેશન સારું છે, બેસ્ટ રહેલું છે ઘણા વર્ષોથી. જ્યારે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પછાત રહી જતા હોય છે એનું પણ કારણ છે કે ક્યાંક ને ક્યાંક આવા બધા બીજા અનેક કારણો જવાબદાર છે, પરંતુ ક્યાંક સરકારે જે સારો એવો ભાગ ભજવવો જોઈએ એ સરકાર નથી ભજવતી. અને આખા ગુજરાતમાં અપર કાસ્ટના જે લોકોની જે પોપ્યુલેશન જે રહેલું છે એના કરતાં તો ઓબીસીના એવા અનેક સમાજો છે કે જેમનું એમના કરતાં પણ વધારે પોપ્યુલેશન છે, પરંતુ છતાં તેઓ પછાત હોવાના કારણે અને ભારતીય જનતા પાર્ટી જેવી સરકાર હોવાના કારણે તેઓને આગળ આવવા દેવામાં આવતા નથી. કેમ કે ગુજરાતની 26 લોકસભા હોય કે પછી 182 વિધાનસભાની સીટ હોય, આ બધી જ સીટો પર કેટલી એવી સીટો જોવા મળશે કે જ્યાં ઓબીસી એસટી એસસીનું પ્રભુત્વ વધારે હોય એવી સીટો ઉપર તેઓ જીતી શકે. છતાં પણ એવી અનેક સીટો છે કે ત્યાં એમનું કોઈ પણ જાતનું વર્ચસ્વ નથી જોવા મળતું. એના પાછળનું કારણ પણ આ જ પ્રકારની એક ગંદી રાજનીતિ જોવા મળતી હોય છે.
તમને એક બીજો પણ સવાલ થતો હશે કે ભારતીય જનતા પાર્ટીમાં એકલા સવર્ણ જ્ઞાતિના ધારાસભ્યો તો છે નહીં, ઓબીસી એસટી એસસીના પણ ધારાસભ્યો છે, તો તેઓ પણ કંઈ પણ અવાજ કેમ નથી ઉઠાવતા? સરકાર સામે આવા જ્યારે નિયમો હોય છે તો પ્રહાર કેમ નથી કરતા? પરંતુ આજના સમયે ભારતીય જનતા પાર્ટીનો એક એવો માહોલ બની ગયો છે કે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં કોઈ જઈ શકે એમ જ નથી. અને ઓબીસી એસટી એસસીના જે પણ ધારાસભ્યો છે ભાજપ અને કોંગ્રેસમાં, એ પણ પોતાની રાજનીતિ અને સત્તાની લાલચમાં આવા સરકારની સામે કોઈ પણ જાતના પ્રહાર કરવા તૈયાર નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જ્યારે નામ હટાવવાની જ્યારે વાત આવી એ સમયે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું કે જો નામ હટાવ્યું છે તો છોતરા કાઢી નાખે છે. પરંતુ પોલીસ ભરતીને લઈને સરકારે જ્યારે આ નિર્ણય લીધો કે જેમાં એસટી એસસીના અનેક વિદ્યાર્થીઓને બહુ મોટું નુકસાન થવાનું છે, છતાં આ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ક્યાં સૂઈ ગયા છે એની કંઈ હજી ખબર નથી પડતી. અને ભાજપ અને કોંગ્રેસના નાના મોટા ચંગુમંગુ ધારાસભ્યોને તો આપણે સાઈડમાં રાખી, પરંતુ જે દિગ્ગજ નેતાઓ છે ને જેમણે સમાજોના વિકાસની જે વાતો કરી છે, એવા ઓબીસીના હોય શંકરભાઈ ચૌધરી હોય, અલ્પેશ ઠાકોર હોય, કોંગ્રેસના જગદીશ ઠાકોર હોય કે પછી જિગ્નેશ મેવાણી હોય, આ બધા નેતાઓ કેમ સૂઈ ગયા છે એની પણ કંઈ ખબર પડતી નથી. આ બધા નેતાઓએ તો સરકારના નિર્ણયને ખોટો ઠહેરાવવો જોઈએ, સરકારની સામે વિરોધમાં થોડાક પ્રહારો કરવા જોઈએ, રજૂઆત કરવી જોઈએ, કંઈક તો કરવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ સાથે આવો અન્યાય ન થાય અને સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ અને અનામત વર્ગના વિદ્યાર્થીઓ સાથે મતભેદ ન થાય. આના બધું ધ્યાન રાખવાને આ બધા ધારાસભ્યોની જવાબદારી પણ છે, પરંતુ કોઈ પણ જાતનું આવું જોવા મળતું નથી. અને કોંગ્રેસ પક્ષ ખુદ વિરોધ પક્ષમાં બેઠેલો હોવા છતાં એનો કોઈ પણ જગ્યાએ એનો વિરોધ જોવા મળતો નથી. કોંગ્રેસ પક્ષ કઈ રીતે હાવ આટલું નબળું થઈ ગયું છે એની પણ કોઈ જગ્યાએ ખબર જ નથી પડતી. કેમ આટલું નબળું થવા પાછળનું કારણ શું રહેલું છે? સાવ શું એમને શોભાના ગાંઠિયા બનીને જ બેસી રહેવાનું છે? અને ભાજપ હોય કે કોંગ્રેસના ધારાસભ્યો હોય, કોઈ પણના ધારાસભ્યો સરકારનો જે નિર્ણય ખોટો છે, સમાજોને નુકસાન થવાનું છે, એની વિરોધમાં દરેક વ્યક્તિએ, દરેક નેતાએ એનો પ્રહાર કરવો જોઈએ. પરંતુ આ તો સરકાર જે પણ નિર્ણય લે છે એને સ્વીકારવા દરેક લોકો તૈયાર બેઠા હોય છે, ખુદ નેતાઓ પણ અને આમ જનતા પણ. કેમ કે લોકો પણ જે છે એ ભારતીય જનતા પાર્ટીને જો વોટ આપતા હોય તો એ ધર્મના નામે વોટ આપતા હોય છે, અને આવું કોઈ બજેટ કે આવી વાત તો ધ્યાન લેતા પણ નથી. અને સ્પષ્ટ રીતે હંમેશા જોવા મળતું હોય છે કે ભારતીય જનતા પાર્ટી એ ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસલમાનનું વચ્ચે લાવી દેતી હોય છે. પરંતુ આ નિર્ણય મુજબ શું અનામત વર્ગના વિદ્યાર્થીઓને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સાથે મતભેદ નહીં થાય? ચોક્કસપણે કદાચ થશે, એમને પણ મન દુઃખ થશે કે આ વિદ્યાર્થીઓ સાથે સરકાર આવું કરી રહી છે અને અમારી સાથે અન્યાય કરી છે. તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આવા મતભેદો થશે, એક વિવાદ જેવું થઈ શકે એમ છે. ભારતીય જનતા પાર્ટીની જે ટેગલાઇન છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એ ખરેખર ખોટી છે. કેમ કે સાચી ટેગલાઇન હોવી જોઈએ સૌનો સાથ એકનો જ વિકાસ. કેમ કે આજના સમયે પોલીસ ભરતીની વાત હોય કે પછી ગુજરાત બજેટમાં નીતિ આયોગની જે આ ગ્રાન્ટની જે વાત હોય, એમાં સ્પષ્ટ રીતે એવું દેખાઈ રહ્યું છે કે અનામત વર્ગની જ્ઞાતિઓ સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ અન્યાય તો કરી રહી જ છે. પરંતુ ઓબીસી એસટી એસસીનો કોઈ પણ ધારાસભ્ય કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસમાં રહેલો નેતા આની વિરોધમાં બોલવા તૈયાર નથી. અને આપણે પણ એમને સવાલો કરવા પણ તૈયાર નથી કે આવું કેમ નથી કરી શકતા. કેમ કે આજના સમયે લોકો પણ ધર્મના નામે જ વોટ આપવા તૈયાર છે. એટલે બજેટ કે આવું બાબતો ઉપર કોઈ પણ વિદ્યાર્થી હોય કે પછી યુવાન હોય, કોઈ પણ જાતનું તેઓ ધ્યાન આપવા તૈયાર નથી. અને મોદી સરકાર અને ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે कि अब की बार 400 पार और अब की बार पूरा देश कह रहा है, अब की बार खड़गे जी भी कह रहे हैं. પરંતુ તમે જ વિચાર કરો, જો 156નું પરિણામ ગુજરાતમાં તમને આવું જોવા મળતું હોય, લઠ્ઠાકાંડ હોય, પેપર લીક હોય, કેવી બધી ઘટનાઓ જોવા મળતી હોય, તો 400 પાર તો તમને શું જોવા મળશે કદાચ. અને આજના સમયે દરેક લોકો વિકાસના નામે ચરી જવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે એક ઢોંગ પ્રકારનો એક વિકાસ બતાવીને આપણના વોટ પણ તેઓ ખરીદી લેતા હોય છે. અને જે રીતે નરેન્દ્ર મોદી પ્રત્યે ઘણા બધા લોકોની કદાચ લાગણી પણ રહેલી હોય છે, એમને પ્રેમ પણ કરતા હોય છે. એટલે એક ગંદી રાજનીતિમાં
નરેન્દ્ર મોદીની ઇમેજની પાછળ કેટલાય નેતાઓ પણ ચડી જવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું હોય છે કે કયો નેતા એ તમારા ખેતરમાં આવીને ન ચડી જાય. એટલે લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે. એટલે ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી જે પણ ઉમેદવાર હોય એને વોટ આપતા પહેલાં થોડોક સચેત બનવાનો પ્રયત્ન જરૂર કરજો.